કેમ છો મિત્રો? મજામાં? હમણાં ટૂંકા ગાળા માટે મેં એક 5મી સપ્ટેમ્બરે વિડીયો મૂકવાના શરૂ કર્યા, જેમાં એવો ટાર્ગેટ હતો કે પૂરા વર્ષ દરમિયાન 365 દિવસ દરરોજ એક નવા વ્યક્તિ વિશે 365 દિવસ કોઈ એક નવા વ્યક્તિ વિશે વાત કરવી, એવા વિડીયો મૂકવામાં આવતા હતા. તો આ મારા વિડીયો જોઈ અને અમારા ગુરુ, અને ખાસ કહું તો મારા અને થોડાક વધારે નજીક એવા હાજી કાકાનો ફોન આવ્યો અને મને કે બેટા, તું જે વિડીયો મૂકે છે એનો મને આનંદ થયો છે અને હું તને એ બાબતે કંઈક કહેવા માગું છું, અને કે તે જે આ કામ ઉપાડ્યું છે બહુ સારું ઉપાડ્યું છે. તો એટલો આનંદ થયો. પણ એથી વધારે આનંદ ત્યારે થાય છે કે જે વ્યક્તિ ફોન ઉપર આપણને કહે છે અને એ વ્યક્તિ આપણી જોડે રૂબરૂમાં પહોંચી જાય છે. આજે તમને અમારા ગુરુ, પરમ ગુરુ અને હર હંમેશ જ્યારે જોઈએ ત્યારે માર્ગદર્શન માટે હાજર હોય એવા હાજી કાકા મારી સાથે હાજર છે. એમને વાત કરાવું. હાજી કાકા નમસ્કાર દર્શક મિત્રો. હાજી કાકા આજે મારી સાથે જે આવ્યા છે એ હું જે વિડીયો બનાવું છું એમાં થોડુંક વધારે ઇમ્પ્રૂવ લાવું, તમને બધાને વધારે પસંદ આવે એટલા માટે આવે છે. અને હાજી કાકાને આજે બહુ દિવસે મળ્યા એટલે ઘણો આનંદ થયો. કાકાને જે કહું કે અમારા વિશે પણ બે શબ્દો કહે અને એમનો થોડોક પરિચય આપે. હાજી કાકા. મિત્રો, ધર્મેશભાઈનો પહેલો વહેલો વિડીયો મારે જ્યારે જોવાનો થયો ત્યારે મને ખૂબ આનંદ થયો. એક માં પોતાના બાળકની નાનકડી સિદ્ધિ દુનિયાની દ્રષ્ટિએ સાવ ક્ષુલ્લક લાગે એવી સિદ્ધિ માં જ્યારે જુએ ત્યારે હરખાય. તો એમ એક અધ્યાપક, એક શિક્ષક પોતાના વિદ્યાર્થીની આવી વિશિષ્ટ કલા, આવડત, વિડીયો નિર્માણની આવી વિધિ, આવી પ્રોસિજર એ જ્યારે જુએ, નજર સામે આવે ત્યારે એનું હૈયું ખરા અર્થમાં ગદગદિત થઈ ઉઠતું હોય છે. ધર્મેશભાઈ અભ્યાસ કરતા લોકભારતીમાં ત્યારથી જ બહુ જ સિન્સિયર વિદ્યાર્થી તરીકે મને એમનો અનુભવ રહ્યો છે. લોકભારતીનું અધ્યાપન મંદિર એ ગુજરાતનું વિશિષ્ટ અધ્યાપન મંદિર રહ્યું છે, જેમાં ભાઈઓ બહેનો સાથે સહશિક્ષણમાં ભણતા હોય, સાથે પાઠો આપતા હોય, શ્રમ કાર્યમાં સાથે જોડાયેલા હોય, પ્રાર્થના, સંમેલન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, દૈનિક વર્ગો વગેરેમાં એક ઉત્તમ નીવડી આવનારા શિક્ષક તરીકેના લગભગ મોસ્ટ ઓફ બધા લક્ષણો આરંભથી બહુ ભાગ્યે જ જોવા મળે એવા ધર્મેન્દ્રભાઈમાં બીજ રૂપે જોવા મળેલા. આજે નિરાતે એમના ઘરે જમીને અત્યારે બેઠા છીએ ત્યારે આ વાત વાગોળવાનો અવસર એમણે આપ્યો અને મજા પડી ગઈ કે આવું કામ કરનારા લોકભારતીના કેટલા મિત્રો ગુજરાતમાં છે. તો આંગળીને વેઢે ગણી શકાય એટલા મિત્રો આવું સુંદર કામ કરી રહ્યા છે. વર્ગ શિક્ષણમાં એ ડાયટના શિક્ષકોના તાલીમી કાર્યક્રમો હોય તો એમાં, સાહિત્ય સર્જન, શિબિરો વગેરેમાં પણ એમની હિસ્સેદારી, ભાગીદારી નોંધપાત્ર રહી છે. એમની માગણી મુજબ મારો પરિચય થોડોક આપવાનો છે, એ આપી દઈએ. મારો જન્મ મનુભાઈ પંચોળી, દર્શક, એમનું જન્મસ્થળ એ વાંકાનેર તાલુકાનું પંચાશિયા ગામ, એ મારું ગામ અને મારું જન્મસ્થળ. ધોરણ 1 થી 10 સુધી પંચાશિયા ગામમાં જ ભણ્યો
11-12 ધોરણ લોકશાળા ખડસલીમાં ભણ્યો અને પછી BRS BEd એટલે કે સ્નાતક અને તાલીમી સ્નાતક લોકભારતીમાં થયો અને MA ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું, PhD હિન્દી ભાષા સાથે ભાવનગર યુનિવર્સિટીમાં કર્યું, 2 વિદ્યાપીઠોમાં અધ્યાપકો તરીકે કામ કર્યું અને ટૂંકા ગાળામાં જ 2 વર્ષમાં સ્ટાર્ટિંગના લોકભારતી અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે મને નિમણૂક મળી અને ત્યાં મારી જિંદગીના અમૂલ્ય વર્ષો જેમ ભણવામાં પસાર થયા, અધ્યયનમાં પસાર થયા, એમ અધ્યાપનમાં પણ પસાર થયા. મેં ગુજરાતમાં કદાચ પહેલી વ્યક્તિ તરીકે 49 વર્ષની વયે VRS વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને ગામડામાં મારી કલ્પના મુજબનું એક સ્વતંત્ર કામ અમારે કરવું હતું. એ કામ પાછલા 16 વર્ષથી અમે કરી રહ્યા છીએ. 16 જેટલી મારી અનુવાદિત અને મિત્રો વિદ્યાર્થીઓ જોડેની સંપાદિત બુક્સ પણ બહાર પડી છે. 2 ઉર્દુ બુકના પણ અનુવાદો કર્યા છે અને બસ વિદ્યાર્થીઓને મળીએ, વાંચીએ, આનંદ કરીએ અને એ આનંદના જ એક ભાગ તરીકે આજે ધર્મેન્દ્રભાઈને ત્યાં આવવાનું બન્યું છે. જય હિન્દ, જય ભારત. આ હતા મારા હાજી કાકા, જેમની સાથેની મુલાકાત થઈ અને એમ કહીએ કે હરખ નથી હમાતો એમ કે આવડી મોટી દુનિયા છે કહીએ છીએ પણ દુનિયા એવડી મોટી નથી, ક્યાંક ના ક્યાંક ભેગા તો થઈ જ જવાના છીએ. આવી કલ્પના નહોતી કરી કાકા. બિલકુલ કાકા સાથે એવી કલ્પના નથી કરી કે અમે સાથે આવી જઈશું, કારણ કે કાકા જ્યારે 85માં એમને સંસ્થા શરૂ કરી ત્યારે હું ત્યાં જામનગરમાં હતો અને જામનગરથી કાકા સાથે વાત થતી તો ઘણી વાર કહેતો કે કાકા મારે 85 આવવું છે, તો કાકા કે મોસ્ટ વેલકમ, તારે તો આવવું જ પડશે એમ. પણ ત્યાં જવા ના મળ્યું અને આજે અહીંયા મુલાકાત થઈ છે. કાકા દ્વારા ઘણા પુસ્તકોની વાત કરવામાં આવી, એમાંનું એક એમનું પુસ્તક છે હંસોનું સમર્પણ. આ એક બાલ વાર્તા સંગ્રહ છે જે કાકા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, બરાબર. અને આ તકે કાકા દ્વારા મને છે ને કાકાએ પુસ્તકો ભેટ દીધા છે. કાકાના હાથે જ લઈ લઈએ આપણે. કાકાને કહું એમના હાથે આપે. બાળક મિલકત કે થાપણ મહાત્મા ભગવાન દીનની બહુ જ સુંદર મજાની મા બાપને માર્ગદર્શન આપનારી આ ચોપડીનો અનુવાદ છે, જેમાં નપ્રભુજની પ્રસ્તાવના છે, જે અમારા સૌના ગુરુ વડીલ અને મનુભાઈના પણ શુભાશીષ છે. આભાર કાકા. કાકા એમ કહેતા હતા કે તમે વિડીયો બનાવો છો તો થોડુંક માર્ગદર્શન આપવું છે. તો હંમેશા હું તો કાકાને કહેતો આવ્યો, કાકાના જૂના અનુભવો છે PTCમાં અને યાદ કરું કાકા તો કાકા જ્યારે વર્ગમાં ભણાવવાનું હતું ને હું ભણાવતો હતો અને કાકા કીધું કે બોર્ડ સાફ કરી નાખો, તો મને બોર્ડ સાફ કરતી વખતે કહેતા હતા કે ખરેખર તું બહુ આગળ જઈશ. યાદ હતો કાકાને. એ વાત યાદ કરતાં મને બહુ આમ ગર્વ થાય છે. કાકા એમ કહેશે કે ભાઈ તમે જ્યારે આટલું સારું કાર્ય કરો છો તો કે તમારી ભાષામાં પણ કોઈ ભૂલ ના હોવી જોઈએ. એના માટે છે કાકા શિસ્ત બાબતે હમણાં આપણા અધ્યાપન મંડળના બધા જ મિત્રો જ્યારે આ વિડીયો જોશે તો આનંદ અનુભવશે અને એમને પણ અંદરથી એમ થશે કે અમારી પણ આવી ક્યારેક મુલાકાત ગોઠવાઈ જાય. બરાબર ને કાકા? વેરી ગુડ. તો બધા મિત્રોને મારા અને કાકા તરફથી
જય હિન્દ, ભારત માતા કી જય.